સાકાર બ્રહ્મ એ આપણું સ્વરૂપ છે, એ આપણને મનાઈ જાય. અને જો એ આપણને મનાઈ જાય તો જ આપણા જીવનની અંદર એ દાસત્વ સાકાર થાય, આપણા જીવનની અંદર એ સરળતા સાકાર થાય, આપણા જીવનની અંદર ભક્તો પ્રત્યેની આત્મબુદ્ધિને પ્રીતિ સાકાર થાય. કારણ કે સાકાર બ્રહ્મે આ ધરતી પર આવી અને અદ્ભુત દાસત્વ ભક્તિનું દર્શન કરાવ્યું છે, કલ્પનાથી સરળતાનું દર્શન કરાવ્યું છે. ભક્તોની ભક્તિ કેવી કરી શકાય એનું એક કલ્પનાથી તેમને દર્શન કરાવ્યું છે. અને ગુરુહરિ સ્વામીશ્રીએ આપણા માટે સાધના માર્ગને સહેલો સરળ બનાવતા એને જ આપણી સાધના બનાવી દીધી છે. આપણા જીવનમાં જો સરળતાને આત્મસાત કરી શકીએ, ગુરુહરિ સ્વામીશ્રીના વચને હાય હા અને નાય ના, એટલું જો આપણા જીવનમાં થઈ જાય એવી સરળતા આપણે જો આત્મસાત કરી શકીએ તો આપણી સાધના સંપૂર્ણ થઈ જાય. એ ગુરુહરિ સ્વામીશ્રી આપણને પોતાના અનેક વખત આશીર્વચનોમાં દાસત્વના પ્રસંગોમાં ડૂબવાની આજ્ઞા કરી છે. ત્યારે આવા પુરુષોના જીવનના એ દાસત્વ ભક્તિના સર્વ સમર્થ હોવા છતાં એ ભગવાન એનાથી આંખનું મટકું મારે એટલી વાર પણ દૂર નથી, અને છતાં એક કલ્પનાતીત દાસત્વથી આપણને એક દર્શન કરાવે છે, દાસત્વ ભક્તિનું બેનમૂન દર્શન કરાવે છે. અને એની સાથોસાથ એ ભક્તો પ્રત્યેની પરાભક્તિ કે આત્મબુદ્ધિ અને પ્રીતિનું પણ આપણને કલ્પનાતીત દર્શન કરાવે છે. ત્યારે આપણે આજે એવો સરસ મજાનો મંગલકારી દિવસ છે, ત્યારે ગુરુહરિ સ્વામીશ્રીએ આપણને જે ટકોર કરી કે આપણા જીવનમાં આપણે સુખી થવું હોય તો સ્વામીજી એક તો આપણને આજ્ઞા આપે છે કે જે ભગવાને આવું સરસ મનુષ્યનું જીવન આપ્યું, ખાનદાન સંસ્કારી પરિવારમાં આપણને જન્મ આપ્યો, આવો કલ્પનાતીત સત્સંગનો યોગ આપ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ જેના માટે એમ કહ્યું કે આજે તો મહાવિષ્ણુ રૂપ સત્સંગનો તમને યોગ થયો છે. એ કેવો સત્સંગ છે તો કે આજે તો અનંત પર્વતભાઈ, અનંત અંબરીશ એવો આ કલ્પનાતીત સત્સંગ, ભગવાનના સંબંધે કેવા અદ્ભુત બળિયા મુક્તોનો સમાજ છે, અને એવા મુક્ત સમાજની ગોદ આપણને આપી છે. એવો મહાવિષ્ણુ રૂપ સત્સંગ મળ્યો હોય ત્યારે આપણા જેવા નસીબદાર કોણ હોઈ શકે આ બ્રહ્માંડમાં? એ કલ્પનાતીત ઉપાસના અને આપણા સંબંધનું ગુરુહરિ સ્વામીશ્રી આપણને અદ્ભુત દર્શન કરાવ્યું છે. ત્યારે એ સ્વામીશ્રીના પ્રત્યક્ષ સાનિધ્યમાં આપણને બેસવાની તક મળી છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહારાજના સમયમાં મહારાજનો અભિપ્રાય, મહારાજ આ ધરતી ઉપર ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત એકાંતિક ધર્મના સ્થાપન માટે પધાર્યા હતા. અને એટલા માટે જે કંઈ આધ્યાત્મના માર્ગે, જે કંઈ ધર્મના માર્ગે અનેક પ્રકારના કુરિવાજો, અનેક પ્રકારની અંધશ્રદ્ધા, એ જે કાંઈ હતું એ તમામ અજ્ઞાન અંધકારને દૂર કરી અને મહારાજ એવો શુદ્ધ એકાંતિક ધર્મ આ ધરતી ઉપર સ્થાપ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની સર્વોપરિતાનું પ્રવર્તન કાર્ય કર્યું. અને ત્યાર પછી ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી હતા, એમને એ યુગલ ઉપાસના, અક્ષર અને પુરુષોત્તમની એ ઉપાસના, એ અદ્ભુત ઉપાસનાનું એમને પ્રવર્તન કાર્ય કર્યું. એ એમનું યુગ કાર્ય હતું. તો ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે એ ઉપાસના યાવતચંદ્ર દિવાકરો આ ધરતીના પટ ઉપર અખંડ રહે એના માટે એમને એવા ભવ્ય ઉપાસનાના મંદિરો બનાવ્યા. યોગી બાપા એ શાસ્ત્રીજી મહારાજના અભિપ્રાય અને અનુવૃત્તિની સેવાની અંદર પોતે ખોવાઈ ગયા. સ્વામીજી કહે છે જેને લઈને આપણી આંખ છે, જેને લઈને આપણી દ્રષ્ટિ છે, જેને લઈને કાન છે, જેને લઈને આપણે સાંભળીએ છીએ, જેને લઈને જીભ છે, જેને લઈને સ્વાદ છે, આ સૃષ્ટિમાં જ્યાં પણ જે કાંઈ છે એ જેને લઈને છે એ સાકાર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ. પણ કેવા દાસત્વ ગરીબીથી પોતે જીવી ગયા. સવારમાં વહેલી સવારમાં ઉઠે, 400 રોટલા કરે, અક્ષર મંદિર, અક્ષર ડેરીની એ સેવા, અને સાથે સાથે મંદિરના નિર્માણનું કાર્ય ચાલે એમાં મજૂરો સાથે પણ આખો દિવસ, અને બધાની સાથે ભગવાનના ભાવથી. ત્યારે આપણે વિચાર કરીએ તો ગુરુહરિ સ્વામીશ્રી આપણને કેવો અદ્ભુત એક માર્ગ આપ્યો છે. અને એટલા માટે સ્વામીશ્રી આજે આપણને એમ કહ્યું કે આપણે માનવાનું છે કે હું અક્ષર છું, હું આત્મા છું, હું ગુણાતીત છું, હું ભગવાનનો પ્રકાશરૂપ દાસ છું, એવું માનીને મારે આ જીવનમાં ગુરુહરિ સ્વામીશ્રીને હાસ કરાવી છે. મારે અક્ષરરૂપ રહીને પુરુષોત્તમની ઉપાસના કરવી છે. અને ઉપાસનાને સહેલી, સરળ, સુગમ બનાવવા માટે ગુરુહરિ સ્વામીશ્રીએ આપણને અદ્ભુત આજ્ઞા આપી. કેટલી સાધના સરળ. સ્વામીજી એમ નથી કહ્યું કે તમારે આખું વર્ષ એકાદશી નિર્જળા કરવી. કરી શકીએ તો આનંદની વાત છે, કારણ કે તપ મહારાજને વાલું છે. ગુરુહરિ સ્વામીશ્રીને પણ આપણે એવું તપસ્યા કરીએ, વ્રત કરીએ તો ગમે, પણ એના કરતા પણ સ્વામીશ્રી આપણને એવી કોઈ વાત નથી કરી. આપણને સ્વામીશ્રીએ કોઈ એવા કઠિન સાધનો નથી બતાવ્યા. નહીં તો શાસ્ત્રોની અંદર તો એવા કઠિન ચાંદ્રાયણ વ્રત એક એવું છે. તો ચાંદ્રાયણ વ્રત કેવી રીતે કરાય? તો એ ધર્મામૃતને વિશે એનું સરસ વર્ણન કરતા લખ્યું છે સંતોએ કે ચાંદ્રાયણ વ્રત એટલે એક પહેલા દિવસે પડવાનો દિવસ હોય ત્યારે 1 કોળિયો ખાવાનો, બીજના દિવસે 2 કોળિયા ખાવાના, ત્રીજના દિવસે 3 કોળિયા ખાવાના, એમ કરતા કરતા પૂનમ સુધી 15 કોળિયા ખાવાના, પછી પાછું 14, 13, 12 કરતા 1 કોળિયો ખાઈને આપણે સંતોષ માનવાનો હોય તો શક્ય છે? કદાચ સાવ ઉપવાસ કરવાનો હોય તો 1-2 દિવસ ખેંચી કાઢીએ આપણે,
પણ એક દિવસ એક જ કોળીઓ ખાવાનો, બીજા દિવસે બે. આવા તો કઈ કઠિન કેટલા બધા સાધનો કે ક્યારેક એક દિવસ તો કે ગરમ દૂધ પીને રહેવાનું, પછી તો કે ગરમ પાણી પીને રહેવાનું, પછી તો કે ગરમ વાયુ ભરખીને રહેવાનું. આવા કઠિન અનેક સાધનો આપણા શાસ્ત્રોની અંદર આ દેહ શુદ્ધિ માટે કે જેને કરીને આત્મા પવિત્ર થાય અને એના કારણે ભગવાનની પ્રાપ્તિ થાય. પણ એવા કરોડો સાધન કરીએ તો પણ જે આપણા માટે શક્ય નથી એ ભગવાને આપણા માટે કરુણાએ કરીને સાવ કૃપામાં તથાસ્તુ કરી દીધું અને આપણને બ્રહ્મરૂપે પરબ્રહ્મની સાધના એમણે બક્ષિસ આપી દીધી. એક જ વાતની અંદર એમણે આપણને સાધના બક્ષિસ આપી દીધી. અને ગુરુહરિ સ્વામીશ્રીએ જે વાત કરી એ વર્ષોથી આપણે સાંભળીએ છીએ અને વર્ષોથી આપણે જાણીએ છીએ. તો આજે આપણા માટે એવો સંકલ્પ કરવાનો દિવસ છે. સંકલ્પની સાથોસાથ ગુરુહરિ સ્વામીશ્રીના શ્રીચરણોમાં આર્તનાદ ભર્યા હૃદયથી પ્રાર્થના કરવાનો દિવસ છે. જ્યાં પણ બેઠા છીએ ત્યાંથી ગુરુહરિ સ્વામીશ્રીની આ સ્મૃતિને, આ મૂર્તિને ધારીને આપણે જો સંકલ્પપૂર્ણ હૃદયથી પ્રાર્થના કરીએ તો એ સંકલ્પ 100% સાકાર થાય. કારણ કે એ તો લૂંટાવા માટે આવ્યા છે, તો ગરજુ બનીને આવ્યા છે. અને એટલા માટે થઈને જ્યાં રાજકોટ ઉપર ગુરુહરિ સ્વામીશ્રી કેવો રાજીપો બતાવ્યો. હમણાં થોડા દિવસ પહેલા, 3 દિવસ પહેલા 10-15 મુક્તો ભેગા થઈ અને સ્વામીશ્રી જ્યાં